તો રાજકોટમાં વરસાદ ખેંચાતા એમએલએ રમેશ ટીલાડાનું નિવેદન સામે આવ્યું છે। રાજ્ય સરકારને ઘાસચારાનું વિતરણ માટે રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સરકારમાં રજૂઆત કરી। રાજકોટ સહિત અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો નથી। રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે। ટૂંક સમયમાં સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે। સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કંઈ વીડીનું ઘાસચાર્યું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે।